તમારો જીવ તમને વાલો છે? બીજા જીવનો ખબર, એની વેદના શું ખબર પડે? એના શબ્દો ભાષા, એની વેદના મારા જેવી માતા સમજી શકે કે જીવ શું કહેવા માંગે છે. એ જીવ ચમ દુખી છે, જીવ ચમ રડે છે. પણ તમારે તો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો. અને શું કહો ગોડા, તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. આ કદાચ ખાતા હોય તો હજુ કહું છું બંધ કરી દેજો, નકર ખાવા વાળા મારા સાનિધ્યમ પગ ના મેલતા હું મેલડી આવું કહું. જેને જીભ નહીં વટલાઈ હોય ને તાર ઊંધી, એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે, આવું કહું છું. તો એને કેતા અમુક અમાર માતા તો ધૂણવાન તો રોવો છે, તો માતા રોવો જ ને પછી એને કેવું છે, બોલવું છે. કોણ બોલવા દે? આવા દેવ ના બોલવા દે. તારે વસ્તી પેલા સદબુદ્ધિ હાર કે ધરતી પર ચમનું રહેવાય, પછી બોલજે તું મહાકાળી કે અંબે કે બહુચર કે ચામુંડ, પછી બોલજે. એવું તમારી માને ગોગો દબાવ. ચમ દબાવ? માંસ મટન ખાવાનું લખ્યું છે માણસો? કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે? તો તમે આવું ના બધું ખાઓ તો શું તમારી માતાઓ બોલે એમ? તમારી માતાઓ કૃપા કરે એમ? ભૂલી જજો ગોડા, હું મેલડી આવું કહું છું. જેને જીભ નહીં વટલાઈ હોય ને તાર ઊંધી, એના જ મોઢે આવી મારા જેવી મેલડી બોલતી હશે, આવું કહું છું. પણ કે મારી અમે બહુ ખાધું. આજે એક નાનો અમથો કોટો અહીંથી નીકળતા હોય, નાનો અમથો ખાલી ઝીણો કાંટો તમને વાગી જાય, હાય બાપ બહુ વાગ્યું. અને કોકને ગારો બોલી નાખો કે અહીંના કોટા કોણ નાખે છે કે થાય છે કે નહીં? ખાલી એક નાનું હોય જેટલું કદાચ અણી વાગે તમને તો આખો 5 ફૂટનો માણસ આખો હલી જાય, એની કાયા ડોલી જાય. હાય મને વાગ્યું. તો આ બકરા ને આ મરઘી ને આ બધું ખાવ તમે તો એને પીડા નહીં થતી હોય? નહીં થઈ હોય કે અમે તો મારી બજારમાંથી લાવીને ખાઈએ છીએ. તો તમે ખાવશો એટલે તો મારવા વાળા મારે છે, કાપવા વાળા કાપે છે. શું તમારો જીવ તમને વાલો છે? બીજા જીવનો ખબર, એની વેદના શું ખબર પડે? એના શબ્દો ભાષા, એની વેદના મારા જેવી માતા સમજી શકે કે જીવ શું કહેવા માંગે છે. એ જીવ ચમ દુખી છે, જીવ ચમ રડે છે. પણ તમારે તો સ્વાદ હાતર તમે એનો પગ કાપી નાખો. અને શું કહો ગોડા, તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. તમે મનુષ્ય છો, રાક્ષસ નહીં. આ કદાચ ખાતા હોય તો હજુ કહું છું બંધ કરી દેજો, નકર ખાવા વાળા મારા સાનિધ્યમ પગ ના મેલતા હું મેલડી આવું કહું. ભલે મારું આખું સાનિધ્ય ખાલી થઈ જાય, મારા ભાવિકો કોઈ દેખાય નહીં, કોઈ વાંધો નહીં, પણ જે ખાતા હોય ને મારા સાનિધ્યમ કદાચ જો સુધરવું ના હોય ને ચાલુ રાખવું હોય ને તો જાઓ, મારા દરવાજા તમારા માટે ખુલ્લા નહીં રહે. હું મેલડી આવું કહું. હું તો ચકલાને ચણ નખાવા વાળી માતા છું, જીવોને રાજી કરાવવા વાળી માતા છું. હું તો ઊંધી કહું છું, તમારું ઘર હોય, તમે જો રહેતા હોય ફરિયાના આજુબાજુના કૂતરા ગાયો બલાડા ફરવા વાળા હોય ને, અને તમારા ઘરના આંગણે કદાચ આવીને કદાચ રોટલાની આશા રાખી આવે અને પૂછડું હલાવો ને તેને લાત મારીને કાઢતા નહીં, કદાચ તમારે જો ના હોય ને તો ચપટી બિસ્કીટ ખવડાવીને મોકલી દેજો, મારો રોમ રાજી રહે. એ જાનવર છે, એ જીવ છે. આ બધી દયા ભાવના રાખો ને તોય તમારી માં રાજી થાય કે મારો દીકરો જો દરેકની ઉપર દયા ભાવના રાખે. રાખે કે નહીં? કે તમે ગંદકી રાખો ઘરમાં તો મોકો ચો બે ગંદકી હોય, હમણાં ગંદકી કરો જેટલી મોકો ઉડી ઉડી ઉડીને આવશે ને અને બેસે. પણ આવા ફૂલ પડ્યા હોય તો મોકો જગ્યાએ શું આવે? મધમોખી. તો તમારા ઘરમાં મારા જેવી મધમોખી બોલાવી છે કે મોખો બોલાવી છે? મધમાખી ને. આ જે તમને કારણ વગર કહીડે, મારા મધપુડામાં હાથ નાખે તો જ હું કહ્યું. સાચું ખોટું? નકર જે પ્રેમથી રે એને કોઈ દાડ કહ્યું. એટલે જો મારા જેવી મધમોખીને કદાચ ઘરમાં બોલાવી હોય કે જે હારો રસ આલે તમારા માટે, હજારો ફૂલોમાં બેહી અને રસ કાઢીને લાવી અને તમારા માટે મધપુડો ભરી આલું, એવું માતા. અને પેલી મોખો તો શું કરે? બાર ચોક
કીચડમાં કાદવમાં ખરાબ જગ્યાએ બેઠી હોય અને એથી બેહીને આવે સીધા તમારા રસોડા અને તમારા ઘેર ખાવાનું બાવાનું પડ્યું હોય એટલે અહીં ત્યાં બેહ એટલે એના કીટાણુ તમારા ઘરમાં ગાલે. આ સીધી ભાષામાં તો દાખલો આલું છું, એક મોખનો મધમોખીનો દાખલો એટલે આલું છું તમને ખબર પડે કે નેગેટિવ હારી શક્તિ અને ખરાબ શક્તિઓ શું છે. ફરવા વાળી બધી જગ્યાએ દુષ્ટ શક્તિઓ હોય જ, પણ તમારી ઘરમાં જો પવિત્રતા ચોખ્ખાઈ હશે ને તો આવી શક્તિઓ એન્ટર નહીં થાય એવું મેલડી કહું છું. આત્મા એ પરમાત્મા, આત્મા એ તમારી માતા. જો કોઈ બીજી તમારાથી કોઈ બીજી આત્માનો દુઃખ પહોંચે ને તો એ આત્મા તમારી આત્મા એક જ છે. એના દુઃખ આવશો તો 100% તમને દુઃખ પડવાનું મેલડી આવું. કોકની આત્માને ઠેસ પહોંચાડી તો 100% તમારી આત્મા દુઃખી થશે. એમાંથી તમે ગમે તેવી તપસ્યા કરતા હોય, ભગવાનની સાક્ષાત હાથ ઉપર રાખીને આરતી કરતા હોય ને તો આમાંથી ભગવાને તમને ને રોકીએ તો મેલડી આવું. ગમે તેવા કદાચ શ્રાવણ મહિનાના સોમવાર કરતા હોય, કાઠા કરતા હોય, એકટાણું કરતી નકોડા કરતા હોય, તમારથી કોક આત્માને ઠેસ પહોંચી તો 100% તમે દુઃખી થશો જ. તમારથી કોઈ જીવ જંતુને ઠેસ ના પહોંચવી જોઈએ. આ મનુષ્યનું ધર્મ છે અસલ. કે ભગવાને ખાલી આખી સૃષ્ટિ પર જે જીવ છે 84 લાખ યોની દરેક જોડે નવ નહીં કહેતી, 84 લાખ યોની દરેક જીવ છે અલગ અલગ. ગાય ભેંસ કૂતરા બનાડા મચ્છર બધું જીવ જંતુ બધું આવી ગયું. એમાં એક ખાલી મનુષ્ય એકલો છે કે જેને ભગવાને આવી સદબુદ્ધિ આપી છે અને મનુષ્યને એવું કર્તવ્ય આપ્યું છે કે તમે ધરતી પર રહો, તમે ખાઓ અને આવા જીવ જંતુની રક્ષા કરો. તો યાદ તો જેટલાય તે કદાચ ઘરમાં અમથી બોરી બોમણી નીકળી હોય ને તો એ હાફ સમજીને ટીચીને મારી નાખશે. એના મારા તોય કોઈ પાપ લાગે ભાઈ. તો કે એવું જોવા જઈશું તો કે કીડીઓ ચેતી જતી હોય જોડે થાય ને એ માફ થઈ જાય, પણ જોઈને હાથે કરી કીડીઓનું દર હોય તોડી નાખો પછી લખશે કે કીડીનું કીડિયાનું પૂરવાથી કોણ મળે છે. પછી પૂરવા જશે પણ પહેલા તો કશું વિચાર્યું નહીં. અત્યારે સમય છે ઘેર આ તમારા ધર્મ સમજાવું છું, તમારા કર્તવ્ય છે શું જીવનમાં. આ ખાલી કરજો નડવા વાળી માતાઓ એક બાજુ સ્ટોપ થઈ જશે. ઓહો તારા કલમ તો જો, હું માતા તારું કશું બગાડી નહીં શકતી, હું મેરડી આવું. જોયા છે દાખલા એવા જબરા કરમશીલ માણસો, મહાન પુરુષો. નડી કોઈ મેરડી, નડે કોઈ ગોગો, નડી કોઈ ચામુંડા તો ઉદ્ધાર થઈ ગયો. તમને નડે બધું, બધા તમારા ગુના નડે. તમને ગુના ખરો તાર મારા જેવી કોક માતા એને ઉભી થઈ જાય કે જો હું મેલડી હતી અત્યારે હું કીધું મને ફરતો હતો ને ભાઈ કુવાના હાથમાં ના આવું. કોઈ કુવો એવો જબરો નહીં તમારી પેઢી ફારી આવે તમારી માતાઓ એક ફોરન તો બીજી બાજુ બીજી શંકા કરાવડાવો ને એકને બિહારી બીજી ના ખાવડાવો તોય તમારો મેળ ના પડવા દે. હું મેલડી આવું છું. બીજા કર્તવ્ય દરેક હવારમાં ઉઠી ભાઈ કોકને 5 વાગે પાણી આવતું હોય, કોકને 4 વાગે આવતું હોય, સવારમાં ઉઠીને કપડા બપડા ધોતા હોય. આ તે ભાઈ તો સ્કૂલમાં વાંચ્યું છે કે જળ એ જીવન છે, પાણી બચાવો. કયા બચાવો મને બતાવો. જતું હોય છોન જતું વેરો નહીં આવતા પંચાયતમાં. આ ધર્મ છે ભાઈ. તમારું કર્તવ્ય કોઈ કરે ના કરે પણ તમારી ફરજ છે કે જેનાથી તમારું જીવન અસ્તિત્વ ટકી રહ્યું છે એની રક્ષા કરવું તમારું ધર્મ છે. પાણીનો બગાડ કરો તોય ભગવાન નડગોડા હું મેલડી આવું બોલું છું. આ દિવસે તો માપનું વપરાય. સરકારે કેટલી વાર જાહેરાત કરી થાકે મોટા બોલ લગાવો. ચાલો સમજો સહમતી. આ નાના ભાવ આવા રાખો ને તો તમારી માતાઓ રાજી થાય, સત્યવાન માતાઓ રાજી થાય કે ઓહો મારો દીકરો તો જો જેવા કર્મો કર્યા, જેવા સંસ્કાર આયા,
તમારી માં એટલી રાજી થાય ને, બધા ગમે તેવા ગુના હોય, ગમે તેવી માતા લડતી હોય ને, તમારી માં ખાલી એક વખત બાથમાં કરી લે ને, દુનિયાની કોઈ શક્તિ તમને હરાવવાની ઘરની આગળ કદાચ કોઈ ઝાડ હોય અને ઝાડ નડતું ના હોય ને, તોય કહે છે કે આ ચોમાસામાં એટલું પડશે કે ઓને કાપી નાખો. લીમડો હોય કે ગમે તેવું ઝાડ હોય, ઓબો હોય, ઓબો જો કેરી આવતો હોય ને તો લાગીને સારો લાગે. કેરી આવવાનું બંધ કરી દે ને, જળમૂળમાંથી કાપી નાખા આટલા મનુષ્ય સ્વાર્થથી લા. જોરી ગરજ હતી, ફળ આવતું હતું ને તો લાગીને રવા દીધું. ફળ આવવાનું બંધ થયું ને એને જળમૂળમાંથી કાપી નાખ્યું. આજ તમારી માતાઓ એવી વિચારી બેઠી છે કે આજ મારા દીકરાને જો હું આજે સુખ આપી દઉં ને તો કાલે કદાચ સુખ આવી જાય ને તો ઘોડા અને કદાચ એના ગુના થઈ જાય અને કદાચ એવા ખોટા કર્મો થઈ જાય અને હું કદાચ કામ કરતી બંધ થઈ જાઉં ને એટલે મને જળમૂળમાંથી કાઢી ઉખાડી નાખી દે તમારી માતાઓ.